વિવાહ નક્કી કેમ થાય? આપણે કોઈને કીધું ને આ ઘર બહુ સારું છે, સંસ્કારી છે, અહીં કરો, છોકરો ના પાડે. હવે એને ખબર પડે અહીં કરાય કે ન કરાય. આજના માતા પિતાઓની મૂર્ખતા જુઓ, ડિસિઝન છોકરાઓ ઉપર નાખી દીધું. સગાઈ થઈ નથી કે અઠવાડિયામાં છૂટા, કેમ નો ફાવ્યું. આ તમારા દાદાને પૂછો, 80 કાઢી નાખ્યા બંધમાં, હે ને? જોવાય નહોતા ગયા, ઘરે આવ્યા તો ખબર પડી આ હું ભાગ નીકળશે, તોય કોઈ દી છૂટા થવાની વાત ને. અને આને અઠવાડિયું નો હાલે, અઠવાડિયું બોલો. હવે અઠવાડિયામાં હું જાણી લીધું હશે એકબીજાને, હું જોઈ લીધું હશે, અને અઠવાડિયું હાલે ને તોય હવે બહુ સારું કહેવાય. હવે તો એવા કિસ્સા બપોરે ચાંદલા કરે ને સાંજે છૂટું કરે, બોલો. તમને હસવું આવે છે, અમારા સુરતમાં બનેલી ઘટના છે. બપોરે ચાંદલા સાંજે છૂટા, બોલો. પણ ગૃહસ્થ જીવનની આ દશા છે. શું કામ? કારણ કે પાયો ભોગ છે. જો આનો પાયો ભજન થઈ જાય ને, કોઈ ગૃહસ્થી આ જગતમાં દુખી ન હોય. પતિ પત્ની મળીને બેય જો ભગવાનના ભક્ત હોય, દુઃખ ક્યારેય ન આવે.